હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હેર ઓઇલ. તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે પહેલા આપણા બા દાદી કહેતા કે વાળમાં તેલ નાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ વધતા જતા પ્રદૂષણના લીધે માનસિક તણાવ, અસંતુલિત ખાનપાનના લીધે આપણે ઘણી બધી વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે આપણે કેમિકલયુક્ત તેલનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ, એટલે વધારે પ્રોબ્લેમ થાય છે અને આપણા વાળ કમજોર થઈ જાય છે. તો આપણી વર્ષો જૂનું ઘરેલું ઉપાય છે, જેનો ઉપયોગ બા દાદી કરતા અને આપણને કરાવતા, તે ફરી હવે શરૂ કરી દઈએ તો આપણા વાળ જળવાઈ રહેશે. તેમાં કોઈ કેમિકલ્સ નથી, ઘરેલું નુસ્ખા છે, તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે નેચરલ છે. બસ તેવું જ એક ઘરેલું નુસ્ખા તમારી સામે શેર કરવા જઈ રહી છું, જે તમારા ખરતા વાળનો ગ્રોથ કરશે. આ હેર ઓઇલનો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા વાળ લાંબા, મજબૂત, શાઇની અને ઘાટા બનશે. આ રામબાણ ઈલાજ છે, તમારા સારા પ્રોબ્લેમનું સમાધાન કરશે. તમે ઘરે બનાવશો આ તેલ તો તમને ફાયદા મળશે ને મળશે જ. અથવા તમારી પાસે ટાઈમ નથી, તમે જોબ કરો છો, તો મને પણ ઘણા ફોન આવે છે કે આટલી બધી ચીજો ભેગી કરવી ને તેલ બનાવવું તે અમારા માટે બહુ મુશ્કેલ છે, કારણ કે જોબ કરવી, ઘર સંભાળવું તે બધું મુશ્કેલ બની જાય છે. તો તેના માટે હું 42 ઔષધિ ભેગી કરીને એક પાવરફુલ તેલ બનાવું છું. તે તમે આરામથી લઈ શકો છો. આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ હેર ઓઇલમાં કોઈ પણ કેમિકલ્સનો ઉપયોગ નથી કરતી, બિલકુલ નેચરલ છે. આજે હું નેચરલ ચીજનો ઉપયોગ કરવાની છું, તો તે છે આંબળા, ભાંગરો, એલોવેરા, મીઠો લીમડો, જાસૂદના ફૂલ, પાન, રોઝમેરી, મેથી દાણા, અળસી, કલોંજી વગેરે સારી સામગ્રી આપણે તેલમાં મિક્સ કરીને પાવરફુલ તેલ બનાવીશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, એટલે તમને ખુદને જ ખ્યાલ આવે તેને કઈ રીતના બનાવવું ને કઈ રીતના તેને વાળમાં લગાવવું. અને હા, બને તેટલો વિડીયોને શેર કરજો, એટલે શિયાળામાં આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, તો બધા જ તેનો લાભ લઈ શકે. તો મિત્રો, પહેલી સામગ્રી છે, શિયાળામાં ખૂબ જ સારા પ્રમાણમાં આમળા મળે છે. આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. આમળા સ્કેલ્પને મજબૂત કરે છે, હેર ગ્રોથને બૂસ્ટ કરે છે આ આમળા. બીજી સામગ્રી છે એલોવેરા. એલોવેરા સ્કેલ્પને સ્મૂથ કરે છે, વાળને સિલ્કી બનાવે છે. ત્રીજી સામગ્રી છે રોઝમેરી. રોઝમેરીમાં નેચરલ ઓઇલ હોય છે, બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે, વાળને ખરતા અટકાવીને ગ્રોથ વધારે છે. બધી જ સામગ્રી એકથી એક ચડિયાતી છે વાળ માટે, અને તે પણ બધી જ ઘરમાં અવેલેબલ હોય તેવી. ચોથી સામગ્રી છે જાસૂદના ફૂલ. ઘણીવાર ફ્રેશ ફૂલ ના મળે તો જાસૂદના પાન પણ લઈ શકો છો. મેં તો બંને ચીજો લીધી છે. જાસૂદના ફૂલ અને પાન વાળને કન્ડિશનરનું કામ કરે છે, વાળને ખરતા અટકાવીને કંટ્રોલ કરે છે, વાળ રિપેર કરવાનું કામ કરે છે, સાથે સ્કેલ્પને પણ ખૂબ જ સારા ફાયદા કરે છે. તો જરૂર ઉપયોગ કરજો. હવે પાંચમી સામગ્રી છે મીઠા લીમડાના પાન. લીમડામાં એન્ટીઓક્સિડન્ટ એમિનો એસિડ હોય છે, જે વાળને સ્ટ્રોંગ અને શાઇની બનાવે છે, સફેદ થતા અટકાવે છે અને વાળને નેચરલી કલરને મેન્ટેન રાખે છે. લીમડાના પાનને ખાવામાં પણ ઉપયોગમાં લેવાથી વાળને ખૂબ જ સારા ફાયદા મળે છે. છઠ્ઠી સામગ્રી છે તે જે પાવરફુલ છે તે અળસી. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ છે, જે સ્કેલ્પને નરેશ બનાવે છે, વાળને મજબૂત બનાવે છે, ખરતા વાળને અટકાવવાનું કામ કરે છે. સાતમી સામગ્રી છે કલોંજી. કલોંજીમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટી અલ્સર જેવી પ્રોપર્ટી રહેલી છે, જે વાળને ખરતા અટકાવે છે, જે વાળ માટે વરદાન છે. આઠમી સામગ્રી છે મેથી દાણા. મેથીમાં પ્રોટીન, આયરન હોય છે, જે વાળને નેચરલી શાઇન આપે છે. નવમી સામગ્રી છે ભાંગરો. ભાંગરાથી વાળ કાળા રહે છે, વાળનો ગ્રોથ વધારીને મજબૂત બનાવે છે તે ભાંગરો. તો ચલો હવે આપણે ફટાફટ વાળ માટે હેલ્ધી તેલ બનાવવાનું શરૂ કરીએ.
રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા વાળ માટે હેલ્ધી તેલ બનાવવા માટે આપણે લઈશું લોખંડની કડાઈ. તેમાં લઈશું 1 કપ કોપરેલ તેલ, સાથે લઈશું 1 કપ કાળા તલનું તેલ. તલનું તેલ વાળને શાઇન આપે છે. ડેમેજ અને ડ્રાયનેસ વાળને ખૂબ જ સારા ફાયદા કરે છે. જો તમે તલના તેલને તમે વીકમાં 2 થી 3 વાર ખાવામાં ઉપયોગમાં લેશો તો પણ વાળને ખૂબ જ સારા ફાયદા કરશે. સાથે લઈશું 1/4 કપ એરંડિયું. આમાં તમારે સરસવનું તેલ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો. લોખંડની કડાઈમાં તેલ બનાવવાથી આપણને આયરનના પણ ગુણ મળે છે. હવે પહેલા આપણે લઈશું 2 ફ્રેશ એલોવેરાના પાન. તો પાનને કટ કરીને આ રીતના કોઈ પણ વાસણમાં 15 થી 20 મિનિટ રાખી દેવાનું, એટલે જે તેનું પીળું પ્રવાહી હોય તે નીકળી જાય. હું તમને વારંવાર વિડીયોમાં કહેતી જ આવું છું કે આ જે પીળું પ્રવાહી છે તે વાળ સ્કિનને ખૂબ જ નુકસાન કરે છે. 15 થી 20 મિનિટ પછી આ જે પીળું પ્રવાહી હોય તે નીકળી જાય પછી તેને સારી રીતના ધોઈને તેને કાંટાનો ભાગ અલગ કરીને પછી તેને કટ કરીને તેલમાં એડ કરીશું. ત્યારબાદ આપણે 4 આંબળાને પણ છીણીને એડ કરી દઈએ. ધીરે ધીરે કરીને આપણે બધી જ સામગ્રી ઉમેરી દઈશું. 5 જાસૂદના ફૂલ, 5 જાસૂદના પાન, ભાંગરો, અડધો કપ મીઠા લીમડાના પાન, 2 ટેબલ સ્પૂન કલોંજી, 2 ટેબલ સ્પૂન મેથીના દાણા, 2 ટેબલ સ્પૂન રોઝમેરી અને 2 ટેબલ સ્પૂન અળસી. બધી જ સામગ્રી ઉમેરીને આપણે તેલ પાકી રહ્યું છે. એક એક કરીને ઉમેરી દીધી છે બધી જ સામગ્રી. તેલને વધારે પ્રમાણમાં ઉકાળીને બળી જાય એટલું નથી ઉકાળવાનું. બસ બધી જ સામગ્રીનો કલર ડાર્ક થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું. એટલે આપણે સારી ચીજ ઉમેરી છે તેના પોષક તત્વો જળવાઈ રહે અને આપણું તેલ પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય. જો તમે હાઈ ફ્લેમ પર ઉકાળશો તો તેમાં ઉમેરેલી સારી ચીજના પોષક તત્વો બળી જશે અને આપણું તેલ સારું નહીં બને. તો ગેસની સ્લો ફ્લેમ પર ધીરે ધીરે આપણે ઉમેરેલી બધી સામગ્રીનો કલર થોડો ડાર્ક થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે ઉમેરેલી બધી જ સારી ચીજનો કલર ડાર્ક થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ અને પૂરી રાત તેને આયરનની કડાઈમાં રહેવા દઈશું. એટલે સારા તેલમાં આયરનના ગુણો મિક્સ થઈને આપણને મળે. બીજા દિવસે તેલને આપણે કોટનના કપડાથી ગાળી લઈશું ને બોટલમાં ભરી લઈએ. પછી તમારે વાળના મૂળમાં તેલને રેગ્યુલર હળવું મસાજ કરવાનું. બાદ તેને હેર વોશ કરશો તો તેનું રિઝલ્ટ 100% મળશે. તમે અઠવાડિયામાં કમસે કમ 2-3 વાર જરૂર અપ્લાય કરજો. આ તેલ તમારું લાંબા સમય સુધી ચાલશે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તેટલું પાવરફુલ તેલ છે. રેગ્યુલર ઉપયોગ કરશો તો ખૂબ જ ફાયદા થશે. તો મિત્રો તમને આ મારી પાવરફુલ હેર ઓઇલની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.